અભિનેતા સોનુ સૂદે ફતેહ ફિલ્મની રિલીઝ પહેલા ગોલ્ડન ટેમ્પલમાં પ્રાર્થના કરી. અભિનેતા સોનુ સૂદે પંજાબના અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલમાં તેમની આગામી ફિલ્મ ફતેહની રિલીઝ પહેલા પ્રાર્થના કરી. આ મુલાકાત આધ્યાત્મિકતા અને શ્રદ્ધાથી ભરપૂર હતી, કારણ કે સૂદે તેમની નવી ફિલ્મની સફળતા માટે આશીર્વાદ માંગ્યા. સોનુ સૂદ જે તેમના પરોપકારી પ્રયત્નો અને તેમના ચાહકો સાથેના મજબૂત જોડાણ માટે જાણીતા છે, ગોલ્ડન ટેમ્પલમાં ભક્તો સાથે જોડાયા. તેમણે તેમના કારકિર્દી દરમિયાન મળેલ સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને ફતેહની સફળતા માટે તેમની આશાઓ શેર કરી. અભિનેતાની મુલાકાતને જાહેર દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવી, જેમણે તેમને જોવા માટે ભેગા થયા અને તેમને શુભેચ્છાઓ આપી. ગોલ્ડન ટેમ્પલ, જેને હરિમંદિર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શીખો માટે મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળ છે અને દર વર્ષે લાખો મુલાકાતીઓને આકર્ષે છે. આ પવિત્ર સ્થળની મુલાકાત લેતા સૂદે સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ પ્રત્યેના તેમના માનને હાઇલાઇટ કર્યું. તેમણે પ્રતિબિંબ અને પ્રાર્થનાના પળો શેર કર્યા. તેમના જીવન અને કારકિર્દીમાં વિશ્વાસ અને આધ્યાત્મિકતાની મહત્વતા પર ભાર મૂક્યો. ફતેહ એક આદરપૂર્વક અપેક્ષિત ફિલ્મ છે, જે શક્તિશાળી વાર્તા અને સૂદની અભિનય ક્ષમતાને દર્શાવવાનું વચન આપે છે. ગોલ્ડન ટેમ્પલની મુલાકાતને ફિલ્મની સફળતા માટે દૈવી આશીર્વાદ માંગવાની રીતે જોવામાં આવે છે. ચાહકો ઉત્સુકતાથી રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આશા છે કે તે સૂદની પ્રખ્યાત કારકિર્દીમાં વધુ એક માઇલસ્ટોન હશે. ફતેહની રિલીઝ પહેલા ગોલ્ડન ટેમ્પલની સોનુ સૂદની મુલાકાત તેમના ઊંડા આધ્યાત્મિક અને ચાહકો સાથેના જોડાણને રેખાંકિત કરે છે. આ પવિત્ર સ્થળે આશીર્વાદ માંગવાની અભિનેતાની ભાવનાત્મક તેમની નવી ફિલ્મની આસપાસની ઉત્સુકતામાં અર્થપૂર્ણ પરિણામ ઉમેરે છે.